જામનગર શહેરના વોર્ડ નંબર 12ના નગરસેવક અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી પર હુમલો કરવામાં આવ્યો હતો। ટાઉન હોલ નજીક મહાનગરપાલિકાના બીજા ગેટ સામે હુમલો કરાયો હતો। અજાણ્યા કાર ચાલકે નગરસેવકની મોટરસાયકલને ઠોકર મારી ત્યારબાદ અજાણ્યા શખ્સોએ નગરસેવક પર હુમલો કર્યો હતો। નગરસેવકને લોહીલુહાણ હાલતમાં જેજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને નગરસેવક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આપના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી ગયા હતા। હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે। એમના બંને પગમાં ફ્રેક્ચર છે। માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા લાગેલા છે। હાલ અસલમભાઈની સારવાર ચાલી રહી છે અને પોલીસ દ્વારા આવા તત્વોને ગોતવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।